तो दोस्तों स्वागत है फरी एक वखत जयेश मोची व्लॉग्स चैनल पर। आज तमारी माटे उनाळाना स्पेशल માટલા बताववाना छे अने अंकल आपणी साथे जोड़ाया छे। अंकल आपनुं शुं नाम छे? मारुं नाम रविंद्र प्रजापति। रविंद्रभाई प्रजापति आपणी साथे जोड़ाया छे। अने आ आपणो जे स्टोर छे केटला वर्ष जूनो छे? 40 થી 35 વર્ષ થઈ ગયા। 40 થી 35 વર્ષ जूनो स्टोर छे अने तमने માટલાથી रिलेटेड बधी ज वस्तुओ मळी जशे ने माटीनी टोटल आइटम। ओके। अने आपणुं एड्रेस शुं छे? मारू 11 મહીનગર। अच्छा, घर नंबर 11 છે, મહીનગર છે। મહીનગર શિવાલય હાઇટ અને સાનંદ વિદ્યાલયની સામે। શિવાલય હાઇટ્સ કરીને આ બિલ્ડિંગ છે, તમે જોઈ શકો છો, નરેન્દ્ર મોદી આવાસ યોજના। અને આ રોડ કયો કહેવાય છે? ગાયત્રીનગર ગોત્રી। ગાયત્રીનગર વાળો ગોત્રી રોડ જે છે અહીંયા એમનો સ્ટોર છે। તો સ્ટોરનું નામ શું છે? રાધે કૃષ્ણ પોટ્રી ફાર્મ। રાધે કૃષ્ણ પોટ્રી ફાર્મ તરીકે એમનો સ્ટોર છે। પાછલા 40-45 વર્ષથી તમને અહીંયા મળી જાય છે। અને આજના વિડીયોમાં આપણી સાથે રહેશે સર રવિન્દ્રભાઈ હસમુખભાઈ પ્રજાપતિ આપણી સાથે રહેશે અને દરેકે દરેક માટલાની માટીથી રિલેટેડ બધી જ વસ્તુઓ પ્રાઇઝની સાથે બતાવવાના છે। તો આવી જાઓ, ઉનાળા સ્પેશિયલ માટલા બતાવું તમને। તો હસમુખભાઈ આપણને માટીની ઓળખ આપી રહ્યા છે કે માટલા કેવી કેવી માટીના બને છે, એવું ને હસમુખભાઈ? બતાવો। જો આ દેશી માટલા આપણા જે બને છે લાલ અને ગેરું મારેલા, તે આ દેશી માટી, દેશી માટી આવે। પછી અત્યારે લેટેસ્ટ ચાલી રહ્યા છે લાલ માટીના માટલા। બરાબર, આ લાલ માટી છે। અને જે સફેદ માટલા આવે છે તે કોઈ કેમિકલ નથી, એ માટી જ આવે છે, કોલસાના ખદાનમાં નીકળતી માટી છે। જ્યારે 300 ના ટેમ્પરેચર પર તપાવવામાં આવે છે કોલસાની ભઠ્ઠીમાં, ઇલેક્ટ્રિક ભઠ્ઠીની અંદર, ત્યારે વ્હાઇટ કલર આવી રીતની વ્હાઇટ થઈ જાય। વ્હાઇટ કલર માટલું જ થાય છે આખું, વ્હાઇટ કલરના રમકડા તૈયાર થાય છે, એ જ છે આ વસ્તુ અલગ અલગ। અને આ કારું જે દેખાય છે એ કારું ભાઠીમાં પકવવાની રીત અલગ છે। અચ્છા, લાલમાં ગીરું મારેલું હોય અને આ કારામાં કશું મારેલું ના હોય, એને પકવવાની રીત જ અલગ છે, ઓરિજિનલ જ હોય, ઓરિજિનલ ટોટલ માટી। ઓકે। તો બધી જ વસ્તુ હસમુખભાઈ આપણને પ્રાઇઝની સાથે બતાવશે। વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી દેજો, દરેકે દરેક વસ્તુઓ તમને પ્રાઇઝની સાથે બતાવી। પેલી જે બ્લેક માટી બતાવી એમાંથી આ માટલા તૈયાર થાય છે, બરાબર। જો ભાઈ જોવામાં કેટલી કાળી માટી હતી અને આપણને થયા પછી આ વ્હાઇટ કલરનું માટી બની જાય છે। જો એ 30 ડિગ્રી પર 300 ડિગ્રી પર પકાવવામાં આવે છે એ માટીને, અને આમાં પાણી એકદમ ઠંડુ થશે। એક નંબર ચીલ, હું જાતે ભરું છું માટલા વ્હાઇટ। બરાબર, જોઈ લો, એમને જાતે પણ અહીંયા ભરીને મૂકેલા છે વ્હાઇટ માટલા, અને જાતે પણ પીવે છે। આ કેટલામાં આવશે આ માટલું? નાનું 250 રૂપિયાથી સ્ટાર્ટ, 250 થી શરૂ થાય, પછી એમાં અલગ અલગ બધી સાઈઝો મળતી જાય। મોટામાં મોટી તમારે 450-500 લગીન પહોંચે, 25 લીટર 30 લીટર, બરાબર। જોઈ લો, લગીનના માટલા બધા અલગ અલગ હોય સાઈઝ। હા, વ્હાઇટ જોઈ લો, તમને બધા જ સાઈઝના અહીંયા દરેકે દરેક માટલા મૂકેલા જોવા મળશે, અને એની અંદર નળ પણ ફિટ કરીને આપે છે, નળ બી આવી જાય એ જ પ્રાઇઝમાં, બરાબર। તો જોઈ શકો છો તમે, એની પર ઢાંકણ આવે, બરાબર। કન્ડિશનમાં આગળ જે લાલ માટી બતાવી તે લાલ જ માટલા, બરાબર છે। એનો કલર પ્રિન્ટ કરેલી વસ્તુ અલગ છે, ઉપર જે પ્રિન્ટ કરેલું છે ડિઝાઇનિંગ છે, બરાબર। આ લાલ કહો છો? હા, માટી પ્યોર લાલ પણ એની। અચ્છા, આ માટી પ્યોર લાલ એની, બરાબર। પેલી જે બી લાલ, બહારથી બી લાલ જ રહેવાનું। હા, આગળ જે લાલ માટી આપણે જોઈ હતી એનું આ લાલ માટલું હે ને? આમાં પણ બધી સાઈઝ મળશે? હા, આમાં બી બધી સાઈઝ તમારે, મોટામાં મોટું તમારે 30 લીટર લગીન જાય। અચ્છા, બરાબર। ડિઝાઇન તો ખાલી પેન્ટેડ ચિતરવામાં આવે, બરાબર। આ હેન્ડ પેઇન્ટિંગ ટાઈપની ડિઝાઇનો આવે, એમાં તો અલગ અલગ બધી ખાસી બધી ડિઝાઇનો તમે જોઈ રહ્યા છો એ રીતે મળશે। ટોટલ પીસ બને એટલે કે વન પીસ જ બને, એના જેવી બીજો માટલું હોય ને એવી ડિઝાઇન બીજી મળે, બરાબર। કેમ કે આ તો હાથથી ઘડેલા હોય એટલે બધાની અલગ અલગ આકાર, ડાયમેડ બી આવે છે, જે ઢાંચામાં બને છે। ઓકે। તો ભાઈ જો હાથ મેડ અને જે હેન્ડમેડેડ વસ્તુઓ છે એ પણ છે, અને ડાય વાળા માટલા પણ એમની પાસે અવેલેબલ છે। રવિન્દ્રભાઈ, આ ડાયમાં માટલું છે, આ ડાયનું માટલું છે જો, અને આગળ જે બતાવ્યા એ બધા હેન્ડ વાળું માટલું છે, બરાબર। ફરમું કહેવાય, ફરમામાં બને, આ હાથથી બને, બરાબર। અને આ શું રેટમાં આવશે? એ જ રેટમાં આવવાના, કોઈ ફરક નથી, ફરક નહીં, ફરમાની કિંમતમાં ફરક નથી, પણ એમાં મજૂરી ઓછી થઈ જાય, પેલામાં મજૂરી વધારે થઈ જાય, બરાબર। એટલે પાણી તો આમાં પણ ઠંડુ થશે, પાણી આમાં પણ ઠંડુ થશે, પણ આમાં બે ઢાંચામાં ફિટ કરેલું હોય। અચ્છા, એટલે આમાં તમને જોઈન્ટ દેખાય, જોઈન્ટ દેખાય, પેલામાં જોઈન્ટ કશું દેખાય નહીં। અચ્છા, એટલે બે ટુકડા થઈને જોઈન્ટ જેવું થાય છે એવી રીતના જોઈન્ટમાં બનાવેલું હોય, અને દરેકમાં અલગ અલગ સાઈઝ તમને મળી જશે। જો ભાઈ, એમની પાસે ખૂબ જ સરસ એવું અહીંયા કલેક્શન છે, નાના મોટા માટલા, અને એના સિવાય ગરબા પણ છે આપણી પાસે। અમારી પાસે આ લગનના બેડિયા છે, લગનના બેડિયા છે, બરાબર। નવરાત્રીના આવી જાય, નવરાત્રીની સીઝનમાં। અચ્છા, આ લગનના બેડિયા, લગનના બેડિયા છે। આ કેવી રીતની પ્રાઇસમાં આવે છે?
આ તમારે એક નંગ પર પછી 2 બેડા પર અલગથી એક નંગ પર એટલે નાનામાં નાનું આમાં છે ને 80 રૂપિયાથી સ્ટાર્ટ થાય તો મોટામાં મોટું 150-200 રૂપિયા લગીનું આવે. બરાબર. પછી મોટું માટલું બી લોકો લઈ જાય માય માટલા તરીકે. ગોલ મોટું માટલું બી લઈ શકે. રવિન્દ્રભાઈએ તમને હાથથી બનેલા માટલા બતાવ્યા, ભાઈ ડાયવાળા માટલા બતાવ્યા અને હવે દેશી માટલા બતાવે છે. આ દેશી માટલા છે, જોઈ લો, જે રેગ્યુલર આપણે વર્ષોથી વાપરતા આવ્યા છે એ દેશી માટલા. આમાં શું રેટ હોય છે? નાનું તમે લો તો 50 રૂપિયા 40 રૂપિયાથી સ્ટાર્ટ થાય. અચ્છા. મોટા મોટું 150-200 રૂપિયા 150-200 રૂપિયા મળે. પણ આમાં પણ પાણી ઠંડુ થશે ઉનાળાની સિઝન માટે? એના માટે જવાબદાર વેપારી જે બનાવે છે ને એ ટાઈમિંગ જરૂરી છે. અચ્છા. જેને પકવવામાં આવે. શિયાળામાં જે બનાવેલા હોય, શિયાળામાં માટી પલરેલી હોય તો માટીની કન્ડિશન જોડે પાણી તેને ઠંડુ મળ્યું હોય ને તો એ માટલું પછી તમારે જ્યારે બી પલાળો ત્યારે ઠંડક આપે. બરાબર. પર ડિપેન્ડ છે. બરાબર. મારે ત્યાં ઓલરેડી હું 4 મહિના પહેલેનો જ માલ ભરેલો હોય છે. બરાબર. માટીના માટલામાં પાણી ઠંડુ થવાનો રાજ રવિન્દ્રભાઈએ આજે આપણને બતાવ્યો છે કે જે માટલા શિયાળામાં બને છે, જેમને પૂરતું પાણી મળ્યું હશે માટીને, એ માટલામાં પાણી ઉનાળામાં બિલકુલ ઠંડુ થશે. અને રવિન્દ્રભાઈ પાસે એવો સ્ટોક હોય છે, પાછલા 4 મહિનાથી 6 મહિનાથી હું જોઉં છું. આ જે વિસ્તાર છે ગોત્રી વિસ્તારની અંદર હું રહું છું, તમને ખબર છે કે આ મારો અવરજવરનો રસ્તો છે, એટલે જેવું એ કહી રહ્યા છે એ સાચી વાત છે. પાછલા 4-5 મહિનાથી એમની પાસે સ્ટોક અવેલેબલ હોય છે. ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરો અને ઉનાળાના સ્પેશિયલ માટલા ખરીદવા માટે રવિન્દ્રભાઈના ત્યાં જરૂરથી આવો. આજના જમાનામાં ભાઈ ફ્રીજનો ઘણો બધો ઉપયોગ કરી અને ઠંડા પાણી ઉનાળામાં પી અને પોતાનું ગળું બગાડવા કરતાં સારામાં સારું માટીનું માટલું રવિન્દ્રભાઈ આપણને બતાવી રહ્યા છે. હે ને રવિન્દ્રભાઈ? શિયાળુ માટલા, એની ગેરંટી. આ શિયાળુ માટલા આવશે એટલે પાણી ઉનાળામાં બિલકુલ ઠંડુ થશે. ઉનાળામાં શું આખું વર્ષ તમે શિયાળામાં નહીં પી શકો ને એવું ઠરે નહીં. એવું છે. ઉનાળામાં બી તો ઠરે નોર્મલ તમારે પીવા લાયક, પણ શિયાળામાં તો તમે પી જ ના શકો એટલું ઠરી જાય. બરાબર. તો આ છે દેશી ઢોચકીઓ. બરાબર. તો જો ભાઈ રવિન્દ્રભાઈ પાસે નાનામાં નાની ઢોચકી, જેને કે નાનું માટલાની જરૂર હોય એ પણ મળશે અને મોટી સાઈઝ પણ મળશે. હે ને? બરાબર. અને આ દેશી માટલાની અંદર ડિઝાઇનો છે. બરાબર છે. જો આ દેશી માટલાની અંદર આવી રીતની ડિઝાઇનો આવશે. દેશી માટલાઓની અંદર પણ તમને ગમતી ડિઝાઇનો મળી જશે, જોઈ લો. અને રવિન્દ્રભાઈ પાસે નળવાળા જોરદાર માટલા છે. રવિન્દ્રભાઈ આની શું પ્રાઇસ હોય છે? 140 રૂપિયા. આમાં અલગ અલગ સાઈઝના અલગ અલગ પ્રાઇઝીસ હોય છે. એટલે હેવી સાઈઝ મોટી એની કેટલા રૂપિયા? 250 રૂપિયામાં. પણ જોઈ લો, બધા દેશી માટલા તમને અહીંયા મળી જવાના છે. અને આ જે પોલિશ વાળા માટલા છે એ કેવા છે? આ દેશી માટલા તમને ત્યાં બતાવ્યા ગોલ એવા લાંબા શેપના. ઓકે. એમાં નાના મોટા શેપ આવે. ઓકે. હવે જુઓ, રવિન્દ્રભાઈ પાસે ઇન્દોરી માટલા છે, ઓરિજિનલ માટીના અને લાંબા શેપમાં. જો આ લાલ છે અને આ બ્લેક છે. હે ને રવિન્દ્રભાઈ? લાલ બંને આવશે. બરાબર છે. આની શું ખાસિયત હોય છે? આ ખાલી જગ્યાનું કન્ઝપ્શન થાય અને ઠંડુ પાણી તો થવાનું. જગ્યાના કન્ઝપ્શન માટે માટલા. અત્યારે લોકોને ત્યાં ફ્લેટમાં રહેવાનું, નાના માટલા થોડી જગ્યાના હિસાબથી. અચ્છા. તો જગ્યાના હિસાબથી જો આવું નાનું મોટું માટલું મળશે. આની શું પ્રાઇસ રહેવાની? નાનું 200 રૂપિયાથી ચાલુ થાય. બરાબર. અને લઈને 300-350 સુધી મોટી સાઈઝમાં મળી જશે, જે આપણી પાસે અહીંયા અવેલેબલ છે બધું. તો ભાઈ ઇન્દોરી માટલા ખરીદવા પણ આવી જજો. જો આ છે ને, જે આપણે એમાં કાળો અને લાલ આવે, આમાં પેન્ટિંગ નહીં આવે. રવિન્દ્રભાઈ એવું કહે છે કે જે ગોલ જે માટલા હોય છે એ જગ્યા વધારે રોકે, અને આ છે તમને ખબર જ છે કે એક સેમ જગ્યા પર આવી જશે. રવિન્દ્રભાઈ હવે આપણને બતાવી રહ્યા છે જે માટીની માટલા પરબ તરીકે ઉપયોગ કરતા હોય. જોઈ લો, આટલા મોટા માટલા જોઈએ તો પણ રવિન્દ્રભાઈ પાસે મળશે. આનાથી પણ મોટી સાઈઝ. બરાબર. 300 લીટર. એટલે લોકો જે પરબ તરીકે વાપરે છે એમાં વાપરી શકે. આ પણ માટીનું જ આવશે. ઓકે. બરાબર. આની શું પ્રાઇસ હોય છે રવિન્દ્રભાઈ? 200 રૂપિયાથી ચાલુ થાય, મોટા 1000 રૂપિયા લાગે. આ બધી આપણે સાઈઝો અહીંયા મૂકેલી છે. હે ને ભાઈ? જો દરેક વસ્તુ માટીની છે. રવિન્દ્રભાઈ પાસે નાની મોટી સાઈઝમાં તમને પરબને લગતા બી મોટા માટલા મળી જવાના છે, અને બધી જ સાઈઝ એમની પાસે અવેલેબલ છે. દરેક વસ્તુ તમને પ્રાઇઝની સાથે બતાવી છે. વિડીયો તમારા ગ્રુપમાં શેર કરી દેજો. અને વડોદરા શહેરના કોઈ પણ ખૂણેથી તમે જોઈ રહ્યા છો તો તમારા આસપાસમાં પણ આવા કોઈ માટી કામવાળા જે કુંભાર હોય, ઓરિજિનલ વસ્તુઓ ભરી રાખતા હોય શિયાળામાં, એમની પાસેથી આ ઉનાળાના માટલા જરૂરથી ખરીદી લેજો. અને ગોત્રી સેવાશ્રીના આસપાસના જે પણ ઇલાકામાં છો એ બધા રવિન્દ્રભાઈના ત્યાં આવજો. ખૂબ જ સરસ એવું માટલાનું કલેક્શન તમને મળી જાય છે. મારી જોડે આ બેલ્જિયમથી લઈને ફાનસથી લઈને દીવાથી લઈને ઘંટથી લઈને પછી ચકલીના માળા છે, ચકલીના પાણીની પરબડીઓ છે, પછી ચકલી ચણવા માટેના ઘર છે, એના બધા અલગ અલગ
બધી સાઈઝ મારી જોડે છે અલગ અલગ. બરાબર. તો ભાઈ માટીમાં જો ઘણી બધી વસ્તુઓ અહીંયા લાગેલી છે. રવિન્દ્રભાઈએ અમને આપણને જણાવ્યું દરેકે દરેક વસ્તુઓ ભાઈ સાઇઝની સાથે તમને નાની મોટી બધી મળી જશે. અગર તમે રોટલા બનાવવા માટે કલેડી વગેરે યુઝ કરવા માંગો છો, જો આ રીતની કલેડી આવશે. આ કલેડું જ કહેવાય ને? કલેડું. આ શું રેટનું આવશે? આ 30 રૂપિયાનું. 30 રૂપિયા. મોટી સાઈઝ 30 રૂપિયા. અને આ નાની 20 રૂપિયા. 20 રૂપિયામાં. એના સિવાય જોઈ લો તમે અગર માટીના વાસણોની અંદર ખાવાનું બનાવો છો તો ખાવા બનાવવા માટે પણ વાસણો અહીંયા અવેલેબલ છે. આ શું રેટની છે ઢેકડીઓ? 150-200 રૂપિયા. હાંડલી 150-200 રૂપિયાથી છે. આમાં ઢાંકણ સાથે તમને મળે. બરાબર. તો આવું બધું ભાઈ માટીને લગતા બધા જ વાસણ રવિન્દ્રભાઈ પાસે અવેલેબલ છે. જેવું કીધું ચકલીના માળા બાળા દરેક વસ્તુ અહીંયા મળી જશે તમને. ફટાફટ વિડીયો શેર કરીને એક વખત જરૂરથી વિઝિટ. રવિન્દ્રભાઈ પાસે માતાજીને લગતા જે ગરબા કહેવાય ને, માતાજીના મુખ જો અહીંયા ઓરિજિનલી દોરેલા છે. ઓરિજિનલ આભલા, ઓરિજિનલ ડાયમંડ લગાડી અને આખું પેઇન્ટિંગ કરેલું છે. ખૂબ જ સરસ એવા માતાજીના ગરબા પણ તમને અહીંયા મળી જશે. આમાં પણ બધી સાઈઝો હોય છે. બરાબર. અને આની પ્રાઇસ કેવી રીતે સ્ટાર્ટ થાય? નાનું તમારે 50 રૂપિયાથી ચાલુ થાય. 50 થી શરૂ થાય. જેમને જે સાઈઝનું જોઈએ એ બધું મળી જશે. આના સિવાય રવિન્દ્રભાઈ શું છે આપણી પાસે? હવન કુંડ છે. હવન કુંડ કરવા માટે હવન કુંડી બની. બરાબર. બરાબર. પછી આ કાચની બરણી આવે છે. આવી રીતની કાચની બરણી છે જે આપણે ડાઇનિંગ ટેબલ પર તમારે અથાણું બથાણું ભરવું હોય કોઈ રીતે. બરણી માટે સ્પેશિયલ મીઠું ભરવા માટેની અલગ જોતી હોય તે બી બરણી આવે તમારે. અચ્છા, એવું છે. અલગથી મોટા ટાંકા. બરાબર. આ બરણીઓનો શું રેટ હશે? આ નાની જોઈએ 60 રૂપિયાથી ચાલુ. 60 રૂપિયાથી શરૂ થઈ જશે. જો ભાઈ આવી જોરદાર વસ્તુઓ તમને રવિન્દ્રભાઈ પાસે મળી જાય છે. અને આજના જમાના પ્રમાણે જો આપણે નાના કોઈ ફ્લેટમાં રહેતા હોય, કોઈ પણ જગ્યાએ રહેતા હોય અને કોઈ પણ પ્રકારના આપણે હવન કરતા હોય તો માટીનો નાનો હવનકુંડ તૈયાર જ મળે છે ને. આમાં શું રેટ હોય રવિન્દ્રભાઈ? 30 રૂપિયા, 50 રૂપિયા. બરાબર. જો રવિન્દ્રભાઈ પાસે આખો માટીમાં ડિનર સેટ છે. આ ડિનર સેટ આવશે ને? ડિનર સેટમાં 3 વાડકી છે, ગ્લાસ, ચમચી અને એક થાળી આવી રીતે આવશે. જોઈ લો ભાઈ, જોરદાર એવો ડિનર સેટ તમને મળશે. અને રવિન્દ્રભાઈ ડિનર સેટની શું પ્રાઇસ રહેવાની છે? 300 રૂપિયા. બરાબર. અને આ નાના કડવા છે. કડવા ચોથના કડવા છે. ડિઝાઇન કડવા ચોથના સ્પેશિયલ કડવા છે. બરાબર. સાદા છે, કલર પેઇન્ટેડ વગરના. આ કલર પેઇન્ટેડ આવશે. બરાબર છે. તો ભાઈ આવી રીતે કડવા પણ મળી જશે. અને જો અમારે ત્યાં 30 રૂપિયાથી ચાલુ થાય, 100 રૂપિયા લગીને અલગ અલગ આવે. બરાબર. અને આ માતાજીની માટીની મૂર્તિ છે. પ્યોર માટી. પ્યોર માતાજીની માટીની મૂર્તિ છે. જોઈ લો આવી રીતે. અમારે ત્યાં દશામાં અને ગણપતિ બી પ્યોર માટીના જ મળે છે. તો ભાઈ માટીની ખૂબ જ સરસ એવી વસ્તુઓ રવિન્દ્રભાઈ પાસે મળી જાય છે. એના સિવાય તમને જો સિરામિકની અંદર આચાર બરણીઓ છે, એમાં પણ નાની મોટી બધી સાઈઝો મળી જશે. જોઈ લો આચાર બરણી છે. ભાઈ માર્કેટમાં અત્યારે ઉનાળાના લીધે અથાણા જે નખાઈ રહ્યા છે એમાં ભાઈ આ જે બરણીઓ આવે છે. રવિન્દ્રભાઈ આપણી પાસે શું પ્રાઇસ હશે? મારી જોડે નાની લો કિલોની, 2 કિલોની 200 રૂપિયાથી ચાલુ થાય બધી. બરાબર. 200 લઈને 500-700 માં બધી આવી જશે. તમારે 500 રૂપિયામાં આવી જોઈ લો. ખૂબ જ સરસ એવું ભાઈ માટીને લગતું અને આવી રીતની બધી જ વસ્તુઓ તમને મળી જશે. એના સિવાય આ છે. જોઈ લો આવી બધી નાની મોટી બધી જ આઈટમો તમને એમની પાસે મળી જશે. અને પાણીના બોટલ બી તમારી પાણીના બોટલ છે. દહીંની સ્પેશિયલ હાંડી પણ અહીંયા છે. જો એમાં પણ કાળી માટીમાં, લાલ માટીમાં એવી રીતે મળી જશે. આ દહીં હાંડી શું રેટમાં આવે છે? એ નાની જોઈએ તો 60 રૂપિયાથી ચાલુ થાય. 60 રૂપિયાથી શરૂ થાય. બરાબર. જો આ દહીંની હાંડી 60 રૂપિયાથી શરૂ થશે ભાઈ. અને પાણીનો બોટલ પણ એમની પાસે હેન્ડ પેઇન્ટેડ મળી જવાનો છે. ફટાફટ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરજો. અને ચેનલ પર પહેલી વખત આવે છે તો સબસ્ક્રાઈબ કરી લેજો. જયેશ મોચી વ્લોગ્સ નામ છે અમારું. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સેમ નેમથી અમે તમને મળી જઈએ છીએ અને અવારનવાર આવા જ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ્સ તમારી માટે બનાવતા હોય. માટીકામથી રિલેટેડ ભાઈ અવનવી વસ્તુઓ જોઈ લો. ભાઈ આ જગ માટીનો જગ છે. અને તમે જો આપણે સ્ટીલના વાસણો વાપરે છે અને અહીંયા રવિન્દ્રભાઈ પાસે બધા જ વાસણો માટીના મળી જશે. જો આ જગ છે આવી રીતે આખો. જો અને એવી દેશી કન્ડિશનમાં. આ દેશી માટી, ડાયમેડ નહીં. આ હાથથી બનેલો છે મતલબમાં. આ શું રેટનો આવશે જગ? 150 રૂપિયામાં આવશે. અને આ 100 રૂપિયાની આવશે. ડાયમેડ આવે છે. અને તમારા હાથમાં હેન્ડમેડ બોટલ છે તે બી 100 રૂપિયાની ખાલી. અચ્છા. 100 રૂપિયાની અંદર તમને હેન્ડમેડેડ આવી માટીની બાટલીઓ પણ મળી જવાની છે. ખૂબ જ સરસ એવું માટીના વાસણોનું કલેક્શન છે. ઘણું બધું રહ્યું એમ તો ગલ્લા, ચકલીના માળા, ઘણી બધી આઈટમો છે. પાછલા 40 થી 50 વર્ષથી રવિન્દ્રભાઈ અહીંયા બિઝનેસ કરે છે. રાધે કૃષ્ણ પોલ્ટ્રી ફાર્મ. તમે જોઈ શકો છો ભાઈ, સ્ટોરને કોઈ પણ પ્રકારનું બોર્ડ નથી.
કારણ કે એમને બોર્ડની કોઈ જરૂર જ નથી, કારણ કે વસ્તુઓ ઓરિજિનલ હેન્ડમેડ બધી માટીના માટલા તમને બધી જ વસ્તુ અહીંયા માટીની સ્પેશિયલી રવિન્દ્રભાઈ પાસે મળી જાય છે. આજના કેમેરામેન હતા સંગીતાબેન, એટલે વિડીયોમાં તમને સંગીતાબેન નથી દેખાયા. ભાઈ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ચેનલ પર પ્રથમ વખત આવ્યા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અત્યારે કરીબ બપોરના 12:30 કરીબ તાપ તમે જોઈ શકો છો. જોઈ લો, આટલા તાપમાં અમે તમારી માટે આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ બનાવીએ છીએ. ફોલો કરવાનું બિલકુલ પણ નહીં ભૂલતા અને રવિન્દ્રભાઈના આ સ્ટોરને જરૂરથી વિઝિટ કરી લેજો. ચાલો મળીએ નેક્સ્ટ આવા જ કોઈ ઇન્ફોર્મેટિવ વ્લોગમાં. ત્યાં સુધી ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.